સ્પેશિયલ ડુંગળીના ભજીયા બનતા જાય હર વાત અને મારા ગોદી ભાભી દેતા જાય કા હાલો બાય ફાઇનલી નીકળી છે આ જો અમને લેવા આવેલા બે તો તમે તો હાથે આવવાના હતા ને કેમ અત્યારમાં આવ્યા કેમ પણ સરપ્રાઈઝ સરપ્રાઈઝ ખોટા ખોટા ફાકા નો મારતા હોય તો જી આવી તો લઈ હતા નો કોટ કોણ લેવું કોણ લેવું તો હું થોડી જરા સહી તાવ કરી ખાવાનું હે ને તાંદરાની ભાજી કરી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ આજે આપણો ઘેરે છે છેલ્લો દિવસ પણ છેલ્લો દિવસ છે ને પણ ઘેરે મહેમાન કેટલા બધા આવી ગયા હું તમને દેખાડું આગળ કેટલા બધા મહેમાન અમારે ઘેરે આજ દીદી ની કા દીદી મહેમાન થઈને આવ્યા કે ઠીક તો વાંધો નહીં ભાઈ કા કેટલા આઘા રે અમારથી એટલે અમારે મહેમાન કેટલે બોલાવો પીડા કા ગોદી ભાભી મહેમાન આવ્યા કે તમે એવું હે હું મહેમાન છું અહીંયા હમણાં 2-3 દિવસથી હું અહીંયા મહેમાન છું ભાઈ હે એવું હે હા આજ મેં હે ને ભાઈ બેન બોલાવે સ્પેશિયલ શરૂ કરી દીધું વાહ વાહ અને તો ભાઈ રમેશભાઈ ની તો બધા જો ખાઈ ભાઈ જા કા રમેશભાઈ હા ખાવા મીડ્યા વાહ વાહ તો ભાઈ તો બધા બે જાય ખાવા અને તો ભાઈ મરચાના ભૈજા હે પછી બીજા મેથીના હે જરા મેથીના હે બે હે ભાઈ તો બધા હજી ભૈજા બનતા જાય છે અને જો બનાવતા જાય છે હરવાર અને હરવાર ખાતા જાય હે ડુંગળી ભજીયા બને ને ડુંગળી ના બને વાહ સ્પેશિયલ હોય એવું હે અમારે ખાવાનું ડુંગળીના એમ મારો ન ડુંગળી ભજીયા એ સ્પેશિયલ મારા તો ભાઈ હા તો ભાઈ સ્પેશિયલ ડુંગળીના ભજીયા બનતા જાય છે હરવાર અને મારા ગોદી ભાભી દેતા જાય કા હા અમે ખાતા જાય એ હાલો ભાઈ હવે હે ને પેલા ખાઈ લઈએ તો ફાઇનલ ભાઈ આપણે તો હે ને ખાઈ લીધું અને અત્યારે હે ને ખાઈને પછી વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું હે અને આ બધું અમારે ગોદી ભાભી કીધું ખાય યા કા ગોદી ભાભી અમારે ખાવાનું હોય ને હે અમારે તો નિરાતે ખાવાનું હોય હા એવું હે હા બધું હે કે હે ને સાંભળા આ તમે બધા ખાઈ ખાઈને જ આખા વગડે પીડ્યું હા હો ભાઈ તે પછી હવે ભેગું કરી નિરાતે ખાઈ જેવું હા વિંદુ ભાઈ આ બધું ખાવા મીડ્યા તો વિંદુ નંબર શું કે ભઈ જાવ ઓછા ભાવે કા ઓછા ભાવે કે એ તો છે ને પછી બનાવતા હોય કે વધારે થાકી લે એટલે ઓછા ભાવતા હોય એવું હોય ને હવે ગોદી ભાગવા ને હો અરવિંદ તો કહું વિડીયો છેલ્લે છેલ્લે બનાવતો હોય એમ ગોદી પાસે બધા આવી કે એમ હા હા રોકાવા ને અત્યારે લાવવાની ડિસેમ્બર હા હા હો ભાઈ તો ઉહેડો હે આદી ના કરવાનો ડ્રાઈવર ફજા લેવાનું બાકી હોય ઈ તો તો ભાઈ એવું બધું છે અને આવડા ખાતા હા અને હવે હે કે અરવિંદભાઈ જવું છે એટલે હે ને હવે આગળ ભાગશે ઈ થોડીક વાર છે અત્યારે તો હે ને ભાઈ બધા લાઈ બેઠા છે હાલો દીદી એ દીદી હાલો હાલો લે ડોળા પાડે હાલે તારે આવું હે આવું તારે બાબા કીધું દાદા બાબાય બાબા કીધું બાબાય બાબાય કીધું બાબાય આમ બોલા પણ આયા તો આયા હાલો હાલો બાબાય બાબાય હાલો દીના તો હા નીકળો અત્યારે હવે હાલો રઘુ 10 જણો પાછા આવો હાલો હા હા નહીં હો એ તો વાર લાગશે એ તો 15-20 જમણ કાઢીને આવો ના વિયાઓની ભાઈ પછી કાકા થોડું કરી દઈ ગઈ હા એલા ગવા મળી ફપડા એવું કરવું હા કે ખારું રો વાહ વાહ એવું નહીં મારે અત્યારે જવાનું હતું નહીં મારે કાલે જ જવાનું હતું બપોરે પણ એમાં એવું શું કે હે ને અહીંથી હે ને અમારે એક બોલેરો જાય છે ઠેઠ ના સુધી નાલી 15-20 કિલોમીટર આખા ના ઠેઠ સુધી જાય છે કે તો એમાં હારો રિયા જાય આકાશની અમારે આવેલા હતા ને બધા તો એવડે એ જાય છે કે ઘેરે ઓલા કપામાં ઘેરે આવેલા હતા ને તો કપામાં જાય છે તો એવડે નાયરો છે ને ભાઈ હું અહીંથી ના સુધી વિયો જ આવ્યો નાલી પછી મને મૂકી જાય તો હવે હે ને ભાઈ નીકળીએ ડાયરેક્ટ કપામાં આવડા બધાને કહેતા જઈએ હવે આવજો એમ હાલો ગોદી ભાભી હાલો હકાલા તોડવા આવું હા તો તવિયો હેરી કેવા કરો હા પૈસા ખાધા ને હા તમારા ભાઈઓ ન ભાઈ બે ઉભા હા હા હારું લ્યો હા એ તમારે તમારા ભાઈઓ આવ્યા કે
તી અમાર ભાઈ આવ્યા તી હા તો તમારે સારું કરવાનું તમે તક જાવતી તમાર પાસે પેલી ઉટકાવે કોણ તમે તક તમારે એ તો અમારે બેનું ઉટકે ના તો હા ત્યાં આવીને ઉટકી હા ત્યાં ઉટકી નાખવાનું એમ હા તો જો ભાઈ હવે હે ને ફાઇનલી નીકળી છીએ આ જો અમને લેવા આવેલા બે તો થેલી પકડી દીધી હારો હાલો તો ફાઇનલી ભાઈ અત્યારે હે ને સવારના વાગે છે 4:30 અને આપણે અત્યારે પૂગી જશે એ પાદરા અને લેવા આવી જાય રમેશ એટલી બધી ટાઈટ નહીં હો રાવા હા ફરી ગયા હા તો ભાઈ ગાડી લઈને જઈએ અહીંયા અને હું ભાઈ ઉતરી ગયો તો બોલેરામાંથી અહીંયા ઉતરી અને વાટે ઊભો કેટલી વાર 1 કલાક તો આવ્યા પાછા હા હારો હાલો ભાઈ તો હવે હે ને નીકળીએ ડાયરેક્ટ 5 પીપળા તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પૂગી જશે આપણા ઘેરે પાછા હું તમે તો હાથે આવવાના હતા ને કેમ અત્યારમાં આવ્યા કેમ પણ સરપ્રાઈઝ સરપ્રાઈઝ હાથે તમારે સરપ્રાઈઝ કેમ પણ હા દાદી ઘેરે ફોનમાં વાત કરતા તમે પૂગી જો કે સવારે એમ છે કીધું ય નહીં હું આવું છું એમ ફોન ય ન કર્યું હું આવું એમ કેમ પણ સરપ્રાઈઝ સરપ્રાઈઝ એવું નતું કાલે તો આવું નતું પણ એ કે હા ગાડી આવતી બોલેરો આવતો કે તો પછી એને ભેગો હારો રીએ જેમ સારું શું વી વાત અમને સરપ્રાઈઝ એમ બોલતા ના આવડે હા એટલે સારું આ હું મીકું પાણી મૂક્યું આવીને સાટું એવું હે બધું રાંધી નાખ્યું ખાવા બેસી જા એવું હે તો અવિનાશ ને મોઢું નહીં ધોરો પડે હા એટલે કવિને છે રાખ્યું આગળ ભાઈ માઇનને શું રહ્યું હોય સાંજ દૂધ પીને પછી જો આગળ સૂતો હે જ માઇન ને હે ને ફાઇનલી હવે આપણે પૂગી જશે પાછા કપામાં તો ફાઇનલી અમારા આવું ભાઈ જો રેડી થાય છે એના હાટું લેવો કોટ તો પહેરે હે જો પ્યારા મિયા જો 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 અમે અવિનાશ દે નવો એક બીજી હાટું લઈ ગયો અને એક અમારા આવું હાટું લેતા નવો કોટ લેવા દો નવો એ વાહ લે હા નવો લેવો નવો એવું હે નવો લેવો નવો લેવા કે હા બાપા લાંબો તો જો ભાઈ એ શું ઘેરે બેન ને જો કેમ બેન ઉગી જો ને હા ના તો અત્યારે કેમ એમ છે રહેવાનું તો મેં કીધું જાવ થોડાક દી ઉહેડો કરાવી આવું એમ તો જો ભાઈ જો અત્યારે ટ્રેક્ટર આવ્યું નહીં તો બધે તાપે છે વાટે બેઠા ટ્રેક્ટર ની ટ્રેક્ટર વાટે બેઠા એ કેતા વેલા રાશું પણ અમે કીઓ ને ઉપડી જાય પછી ટ્રેક્ટર આવ્યું નહીં ટ્રેક્ટર આવ્યું નહીં તો ટાઈટ ભાઈ કેટલી હા હા ભાઈ તો તાપ તો થતો ને ટાઈટ ભાઈ હે ટાઈટ હે વાત કરવા કેટલી હતી તમે આવી સોલી લેવા એમ લગન નો એમ કેતી હા 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 બધા અંશભાભીની તાપે છે ને એવું કરે છે આ બાજુ ત્યાંથી તો બધા બેઠા છે પછી વાટે ભાઈ ટ્રેક્ટર આવે ને વાટે બેઠા છે જો આવું આવું કોટ પહેરો તો ભાઈ હે ને એવા સહી અને હું સોની સારું છે તમે તો ઘેરે ગયેલા હતા હા ખોટા ફાકા ન મારતા હોય તો જીનવી એવા હા ભાઈ હું તો પાછો ઘેરે થોડો ગયેલો હતો હું તો પાછો બહાર ગયેલો હતો કા રે હારો હા હો હા હું રોનક ટાઈટ હોય હા જો બેસી ગયા તો ઘૂમટી વાળીને તો જો ભાઈ છે ને ટ્રેક્ટર આવે છે કે એની વાટે બધા બેઠા છે તો હવે કેવા કોને ખબર ફોન તો કરી દીધો છે હલાવી છે એમ તો કીધું હવે હે ને ઘડીક વાર વાટે રહી ભાઈ તો ફાઇનલ હે ને ભાઈ જો ટ્રેક્ટર આવી ગયું છે તો હે ને ભાઈ ફટાફટ હે ને નીકળી જાઓ બધા તૈયાર થઈ જઈને જવા મીડા છે સારો હાલો તો હવે હે ને ભાઈ ફટાફટ હે ને નીકળીએ કપામાં તો આવી જાય કપા વીરમાં રહી તો ફાઇનલી ભાઈ અત્યારે હે ને આપણે પહોંચી ગયા છે વાડીએ કપા વીરમાં કાં હું હે નવો કોટ કોણ લેવું બપ્પા લેવા અત્યારે તો ભાઈ વાડી આવીને બદામ ખાવા મીઠો તો હા બદામ ખા ને બદામ હે હા તો જો ભાઈ પૂગજા છે અત્યારે વાડીએ અને બધા જો ભાઈ હવે હે ને આગળ કપા વીણા સડી જાય અને હમો હે ને કપા હે તો આ છે ને ભાઈ હવે તો ઉહેરત કરી છે એ ખબર છે તો હે ને વીણા વ્યા રહી તો ફાઇનલી જો ભાઈ કપા વીણા મીડા હે બધા ઠરી જા લે આવા દે ટાઈટ હાસુ બહુ ટાઈટ વાળી લા હા
તો આ પાછું નીકળે એવું થોડું એ તો પણ તાપ કર્યો તાપી આવો આવો ના જાવું ના અહીંયા જાવું ને કરતા વીણો મરે હતા હા તો વીણો આપણે તો હું થોડી જરા સહી તાપ કરી લે તો ભાઈ તો આપણે પાછો આપણો વેહ ધારણ કરી લીધો છે કપાનો 2-3 દી આમ 2-3 દી આમ પછી હે ને પાછો તો કપા આપણે આજ કપા જ રહેવાનું છે 2-3 દી રો ભાઈ ના મજા આવી ગઈ હવે પાછા હે ને કપા વીણવા મળી તો ફેમિલી હે ને સવારમાં કપા વીણવા સીડા હે ને તે પછી આજ આખો દી હે ને ભાઈ મને કાંઈ મજા જ ન આવી હું હે ને ઊંઘમાં જ હતો આજ આખો દી ઊંઘ એટલી બધી આવતી કારણ કે 2 દિવસના ઉજાગરા રહી ગઈ એટલે કાલે બોલેરામાં હોય પછી પાછો ગોટેડામાં હતા નાઇટમાં એટલે હે ને ભાઈ આમાં આખું બધું હાવ ઘેરાતું હતી કાં એને આવવાનું હતું બોલો તમે લઈ ન જાય કાં ક્યારે હે આવું તાર ઘેર આવવાનું હતું હે આવવાનું હતું તો અત્યારે તો ભાઈ વાલા પણ સવારના જમવાની તૈયારી આલે છે અને અહીંયા અત્યારે શાક બાક બની ગયું બધું બની ગયું ખાવાનું હે ને કાંદરાની ભાજી હા તે ખા એમાં મારો તો અવાજ બસ બધું ભાઈ ચેન્જ થઈ ગયું કારણ કે હાથ બધું પૂરું થઈ ગયું એક દિવસ જાનમાં ગોતેડામાં રહો પછી પાછો બોલેરામાં આવ્યા એટલે હે ને 2 દિવસનો ફૂલ ઉજાગરો છે આખું એટલે ઘેર બપોરે તો હે ને હુજ્યો તો ભાઈ ને એવું બધું છે ને હવે આજનો બ્લોગ હવે હે ને ભાઈ આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય